નમસ્તે બાળકો, અંકુર વિદ્યા સંકુલના આ ઓનલાઈન લેક્ચરમાં આપનું સ્વાગત છે. હું વિભાકર જાની અને કેમિસ્ટ્રી મારો વિષય છે. આ આપણો ત્રીજો લેક્ચર છે. આની પહેલાંના લેક્ચરની અંદર આપણે દ્રવ્ય અને દ્રવ્યની અવસ્થાઓનું જુદું જુદું વર્ગીકરણ એના વિશેની ડિસ્કશન કરતા હતા. એક ચાર્ટ તમે તમારી નોટની અંદર દોરેલો હશે, તો એનાથી જ હવે આપણી વાત આપણે આગળ વધારીએ. રિવાઇઝ કરી લઈએ. જે ચાર્ટ તમે દોરેલો હતો એ આ આપણે છેલ્લે શીખતા હતા. દ્રવ્ય એટલે એવું કોઈ પણ પદાર્થ કે જે દળ ધરાવે અને જગ્યા રોકતો હોય એને દ્રવ્ય કહેવાય. એનું આપણે બે રીતે વર્ગીકરણ કરી શકીએ: ભૌતિક સ્વરૂપને આધારે અને રાસાયણિક લાક્ષણિકતાઓને આધારે. ભૌતિક સ્વરૂપને આધારે એનું વર્ગીકરણ ઘન, પ્રવાહી અને વાયુ એમ 3 ઘટકોમાં થઈ શકે. અને રાસાયણિક લાક્ષણિકતાને આધારે એક શુદ્ધ પદાર્થો, તત્વો અને સંયોજનો અને બીજું મિશ્રણ, એ રીતના એનું વર્ગીકરણ થાય. મિશ્રણના 2 પ્રકાર હોય, સમાંગ અને વિસમાંગ. હવે આપણે આમાંથી એક એક વિશે ભણવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં આપણું ડિસ્કશન શરૂ થશે ઘન પદાર્થો ઉપર. તો ઘન પદાર્થ, જેને આપણે સોલિડ કહીએ, તો ઘન વિશેનું વર્ણન તમે હાઈસ્કૂલ લેવલે પણ ભણી જ ગયા છો. તમને સારી રીતે ખ્યાલ છે કે ઘન પદાર્થો વિશે આપણે બોલવું હોય તો કેટલાક વાક્યો બોલી શકીએ. પહેલાં આ વિચાર કરો કે તમે ઘન વિશે કેટલું જાણો. 10 વર્ષથી તમે ભણ્યા, આમ તો 12 વર્ષ ભણ્યા, કેવો LKG અને HKGને પણ જો ઇન્ક્લુડ કરી દઈએ તો આપણે 12 વર્ષના અભ્યાસમાં હવે આપણને કોઈ એમ કહે કે ઘન પદાર્થ વિશે 3-4 વાક્યો બોલો અથવા લખો, તો આપણે લખી શકવા જોઈએ. તમે જે લખશો કે વિચારશો, મોસ્ટલી એમાંના જ કેટલાક તમને અહીં જોવા મળશે. તમારા જાણીતા વાક્યો: ઘન પદાર્થોને નિશ્ચિત આકાર અને કદ હોય. આ ઘનની પહેલી ખાસિયત છે. ઘન પદાર્થોનો આકાર પણ નક્કી હોય, ઘન પદાર્થોને ચોક્કસ કદ પણ હોય. દરેક ઘન પદાર્થો, આ માર્કર છે, આનો આકાર નળાકાર ટાઈપનો છે. તમારી સામે તમારું મોબાઈલ કે લેપટોપ છે તો એ લંબચોરસ આકારનું તમને દેખાશે. બધા ઘન છે, એના કોઈ ને કોઈ આકાર છે. અને જેના આકારને કંઈ નામ નથી આપી શકીએ એને આપણે અનિયમિત આકાર એવું નામ આપશું, પણ આકાર તો હોય જ. અને કદ પણ હોવાનો. કદને તમે ઘનફળ કહો છો. ઘન પદાર્થ છે તો એનું કંઈક ને કંઈક કદ તો હોવાનું. બીજું, એના ઘટક કણો. કોઈ પણ પદાર્થ નાના નાના કણોનો બનેલો હોય, એ બધા જ કણોને ઘટક કણો કહેવાય. તો ઘન પદાર્થોના ઘટક કણો એકબીજાની અત્યંત નજીક ગોઠવાયેલા હોય. પરિણામે જ એ પદાર્થ ઘન અથવા તો મજબૂત લાગે છે. તમે એના ચિત્રને જોઈ શકો. આ ચિત્રની અંદર તમે જોઈ શકો છો કે ઘન પદાર્થો આ બધા લીલો દરેકે દરેક પરમાણુ એ ઘટક કણ છે. અને એ ઘટક કણો એકબીજાની અત્યંત નજીક ગોઠવાયેલા છે. આવી ગોઠવણ હોય જે પદાર્થની અંદર, એ પદાર્થને આપણે ઘન કહીએ છીએ, ઘન તરીકે સમજીએ છીએ. તો ઘટક કણો એકબીજાની અત્યંત નજીક આવેલા હોય. પછી હવે આ ઘટક કણો નજીક છે ને, તો એક બીજી અસર પણ જોવા મળે. એના માટે એક શબ્દ પહેલાં સમજો. આંતર આણ્વીય આકર્ષણ. આ શબ્દનો ઉપયોગ રસાયણ વિજ્ઞાનમાં ઘણી બધી જગ્યાએ આપણે કરવાનો થશે. શબ્દને બરાબર 2-3 વખત ધ્યાનથી વાંચો ને એટલે તમને શબ્દ જ એનો પોતાનો અર્થ સમજાવી દેશે. આમાં એક શબ્દ તો આ તમારો જાણીતો છે, આકર્ષણ. એટલે આ એક પ્રકારનું એટ્રેક્શન, આકર્ષણ છે. આકર્ષણ ક્યારે થાય ખબર? આકર્ષણની અમુક ખાસિયતો છે. આકર્ષણ ત્યારે થાય જ્યારે 2 ઘટકો વચ્ચે અમુક અંતર હોય. અને બીજું, આકર્ષણ ત્યારે જ થાય જ્યારે 2 ઘટકો વચ્ચે અમુક નિશ્ચિત અંતર હોય. સમજાવું. ચુંબક અને લોખંડ, લોખંડની ખીલી અને ચુંબક, એમની વચ્ચે આકર્ષણ થાય. પણ એ આકર્ષણ ત્યારે જ સંભવી શકે જ્યારે ચુંબકથી લોખંડની ખીલી એક નિશ્ચિત અંતરે હોય.
જો એનાથી વધુ અંતરે હશે તો આકર્ષણ નહીં ઉદ્ભવે. એટલે આ આકર્ષણ એ એવું બળ છે કે જેમાં બે કણો વચ્ચે સ્પેસ હોવી જરૂરી છે. બીજી વાત, ચુંબક અને લોખંડની ખીલી એકબીજાને ટચ જ થઈ ગયા હોય એકદમ, તો હવે એ આકર્ષિત થઈને ઓલરેડી નજીક ગોઠવાયેલા છે. હવે તમે એના આકર્ષણના અનુસંધાને આગળ બીજી કોઈ ચર્ચા નહીં કરી શકો. તો આકર્ષણ થવા માટે બે ઘટક કણો વચ્ચે એક નિશ્ચિત અંતર હોવું જોઈએ. અને ઘટક કણો કોણ? તો કે અણુ. આંતર એટલે તો અણુ વચ્ચે, જેમ હોય ને આંતરરાષ્ટ્રીય એટલે બે રાષ્ટ્રો વચ્ચે, એમ આંતર આણવીય એટલે બે અણુ વચ્ચે. અહીંયા આણવીય શબ્દ લખ્યો છે એનો અર્થ ખાલી અણુ એવો જ ન કરવો, ત્યાં તમે આંતર પરમાણવીય એવું પણ કહી શકો. તો ઘનના ઘટક કણો એ પછી અણુ હોય કે પરમાણુ હોય એમની વચ્ચેનું આકર્ષણ એને આંતર આણવીય આકર્ષણ કહેવાય. અને કોઈ પણ આકર્ષણ જેમ અંતર ઓછું એમ આકર્ષણ વધુ. તો આંતર આણવીય આકર્ષણ અંતર ઉપર આધાર રાખે. એટલે હવે હું એને લઈને અહીંયા મુદ્દો લખું છું કે ઘનમાં આંતર આણવીય આકર્ષણ પ્રબળ હોય છે. ઘટક કણો એકબીજાની નજીક છે એટલે આંતર આણવીય આકર્ષણ પ્રબળ છે. વળી પાછું આ ચિત્ર ઉપર નજર કરો તમને ખ્યાલ આવશે. ઘટક કણો એકબીજાની અત્યંત નજીક છે, પરિણામે આંતર આણવીય આકર્ષણ બળ એમાં મેક્સિમમ હશે. આ પ્રવાહીમાં જુઓ, ઘનના ઘટક કણો એકબીજાથી અસ્તવ્યસ્ત ને આના કરતાં થોડાક દૂર છે. તો આમાં આંતર આણવીય આકર્ષણ આના કરતાં ઓછું હોવાનું. અને વાયુની અંદર તમે નજર કરો તો ખ્યાલ આવશે, ઘટક કણો એકદમ અવ્યવસ્થિત છે. અમુક તો પાત્રમાંથી બહાર નીકળવાનું કરે છે. તો એમાં આંતરાણવીય આકર્ષણ પ્રમાણમાં ઓછું છે. ભાઈ આકર્ષણ ઓછું હશે એટલે તો એ ભાગવાની ટ્રાય કરે છે. જો આકર્ષાયેલા રહેત તો એ પાત્રની અંદર જ રહેવાનું પસંદ કરત. તો અત્યારે ચર્ચા ચાલે છે ઘનની, કે જેમાં ઘટક કણો ચોક્કસ રીતે ગોઠવાયેલા પણ છે અને એમની વચ્ચે આંતર આણવીય આકર્ષણ પ્રબળ છે. તમે આ લિક્વિડ અને ગેસ આ બે અવસ્થાઓ વિશે ડિટેલમાં એક ચેપ્ટરમાં ભણશો. આ 11મા ધોરણમાં છે. અને 12મા ધોરણમાં એક આખું ચેપ્ટર ઘન વિશે ભણવાનું આવશે. તો વિચાર તો કરો કે આની પહેલાંના લેક્ચરમાં મેં તમને કીધું કે 2 વર્ષમાં આવર્ત કોષ્ટકમાં આવતા બધા જ તત્વો વિશેની માહિતી તમને મળી જવાની છે. અને હવે હું એમ કહું છું કે ઘન પદાર્થો ઉપર એક આખું ચેપ્ટર શીખવાના છો. પ્રવાહી અને વાયુ વિશે પણ એક ચેપ્ટર શીખવાના છો. એવો વિચાર નથી આવતો ને કે સર પ્લાઝમા વિશે તો ભાઈ બધું એકારે તો ન શીખી લેવાય, એન્જિનિયરિંગમાં કે ક્યાંક જાશો ફર્ધર સ્ટડીઝમાં, તો એના માટે આ બાકી રાખ્યું છે બોર્ડવાળાએ. બાકી આ બધું તો તમે 12મા સુધીમાં ભણી જ લેવાના છો. સારું, તો અત્યારે આપણી ચર્ચા ચાલે છે ઘનની. આની વાત આવશે ત્યારે આપણે એના ઉપર ચર્ચા કરશું ડિટેલમાં. સારું, તો આંતરાણવીય આકર્ષણ ઘનની અંદર પ્રબળ મેક્સિમમ. હવે પ્રશ્ન થાય કે વધુ આંતરાણવીય આકર્ષણ હોય તો એની બીજી શું ઇફેક્ટ આવે? તો એના કારણે એક આ ઘટના શક્ય બને. આંતરાણવીય આકર્ષણ જો પ્રબળ હોય તો ઘટક કણો પોતાનું સ્થાન જાળવી શકે તેમજ જથ્થામાં પણ રહી શકે. આ ખૂબી આ જો હોય ને તો આ થાય. તો દરેક મુદ્દો બીજા મુદ્દાની સાથે કંઈક ને કંઈક સંકળાયેલો છે જ. આકર્ષણ પ્રબળ છે એટલે ઘટક કણો પોતાનું સ્થાન જાળવી શકે છે. ઉદાહરણ લઈએ, આ માર્કર છે, આખી આ ઘનમાં ગણશું, પ્રવાહીમાં ગણશું કે વાયુમાં? દેખીતી વાત ઘન છે. આને હું અત્યારે મારા હાથ ઉપર આમ રાખું છું. બેકગ્રાઉન્ડ કદાચ કાળામાં તમને નહીં દેખાય. રહેવા દઈએ. બેકગ્રાઉન્ડ બદલવાનું મને પાછું ફાવશે નહીં અત્યારે, એટલે જોઈએ અહીંથી. બેકગ્રાઉન્ડ, યસ. હાલો, હવે થોડીક વાર માટે તમને બેકગ્રાઉન્ડ લાઇટ કલરનું કરી દઉં, પછી આપણે પાછું જોશું.
અત્યારે મારા હાથમાં આ માર્કર છે, તો આ માર્કરના દરેકે દરેક કણને મારા હાથનો સપોર્ટ છે, પરિણામે આ માર્કર મારા હાથ ઉપર છે. હવે જોવાની વાત એ છે કે આ માર્કરને જો હું આમ પકડત ને તો આમાં આટલા કણો એવા છે કે જેને મારા હથેળીનો સપોર્ટ છે, પણ આ બાજુના ને આ બાજુનો માર્કરના જે કંઈ કણો અણુ પરમાણુ આયનો છે એને કોઈ સપોર્ટ જ નથી, છતાં પણ એ પોતાનું સ્થાન જાળવીને ન્યા ને ન્યા છે. આ ઘનની ખૂબી. ઘન પદાર્થોના ઘટક કણોનું આકર્ષણ એટલું પ્રબળ છે કે એના ઘટક કણો પોતાનું સ્થાન જાળવી શકે અને જથ્થામાં પણ રહી શકે છે. એટલા માટે જ ઘન પદાર્થો એ પોતાનું સ્થાન જાળવી શકે અને જથ્થામાં પણ રહી શકે, અને એના માટે જવાબદાર છે એનું આંતર આણવીય આકર્ષણ પ્રબળ. અને હવે જે પોતાનું સ્થાન જાળવી શકતા હોય, જે જથ્થામાં રહી શકતા હોય, એમાં હજી એક ખાસિયત આવે, તે વહી શકતા નથી. આને આમ રાખ્યું તો એ આમ જ રહ્યું, એનાથી આમ ભાઈ વહી જવું એનું એક દેશી શબ્દ છે વયું જવું. તો આ વયું નથી જતું અહીંથી. આના જેવી 1000 માર્કરનો અહીંયા ઢગલો કરું તો એને ત્યાં રહેશે, વયો નહીં જાય, એ વહેશે નહીં. કોઈ નદીમાં માર્કર ભરેલો ટ્રક ઠલવી નાખો તો એ ત્યાં રહેશે, એ પાણીની જેમ વહેશે નહીં. કારણ કે એના ઘટક કણો વચ્ચે આકર્ષણ એટલું પ્રબળ છે કે એ જથ્થામાં રહે છે, પોતાનું સ્થાન પણ જાળવી શકે છે, અને જે સ્થાન જાળવી શકતા હોય એ વયા નથી જવાના, એટલે કે એ વહી શકતા નથી, માટે તે તરલ નથી. તરલ, આના માટે શબ્દ છે ફ્લુઇડ. The substances which can flow are known as fluid. જે વહી શકતા હોય એને ફ્લુઇડ કહેવાય, પણ ઘન કહેવા તો કે વહી શકતા નથી, એટલે ફ્લુઇડ નથી, તરલ નથી. તો ઘન પદાર્થો તરલ નથી એટલે કેવા છે ખબર? આપણી ભાષામાં જળ જેવા છે, અથવા તો આમ કહેવાય જળ છે. જે જગ્યાએ પડ્યા હોય ત્યાં પડ્યા રહીએ એને જળ કહેવાય. તો આ ઘન પદાર્થોની ખાસિયતો થઈ. પહેલી ખાસિયત શું? નિશ્ચિત આકાર હોય, કદ પણ હોય. બીજી ખાસિયત, ઘટક કણો એકબીજાની વધુ નજીક ગોઠવાયેલા છે, કારણ કે એમાં આંતર આણવીય આકર્ષણ બળ અત્યંત પ્રબળ છે. પ્રબળ આકર્ષણ છે એટલે ઘટક કણો એનું સ્થાન પણ જાળવી શકે અને જથ્થામાં પણ રહી શકે, અને આવું છે એટલે જ વહી નથી શકતા, એટલે જ તરલ નથી. તો આ થઈ ઘનની વાત. વિડીયો પોઝ કરી ઘનની લાક્ષણિકતાના આ બધા જ મુદ્દા લખી લ્યો, પછી આપણે પ્રવાહીની ચર્ચા કરીએ. બધા જ અવસ્થાની ચર્ચામાં આ શબ્દ તો આવશે જ, આંતર આણવીય આકર્ષણ બળ. ઓકે, ચાલો જવા દઈએ. હવે પ્રવાહીની વાત શરૂ કરીએ. પ્રવાહી, જેને આપણે લિક્વિડ કહીએ છીએ. તો પ્રવાહીના વર્ણનમાં પણ ફરીથી ઓલામાં જેમ પહેલો મુદ્દો લખ્યો હતો, શું ઓલામાં તો નિશ્ચિત કદ હોય, નિશ્ચિત આકાર પણ હોય. હવે તમે પ્રવાહી વિશે તમારી મેળે વિચારો જી, કે પ્રવાહી માટે હવે તમારી પાસે મુદ્દાનું ફોર્મેટ છે. ઘન માટે તો તમારે જ મુદ્દા વિચારવાના હતા, હવે મુદ્દા તો એ છે જ, એની સાથે આને કમ્પેર કરવાના છે ખાલી. તો એના આધારે હવે પ્રવાહીના મુદ્દા આપણે બનાવી શકીએ. ઘનમાં તો નિશ્ચિત કદ છે, પ્રવાહીમાં તમારી જાતને પૂછો પ્રવાહીને નિશ્ચિત કદ હોય? જવાબ છે હા. પેટ્રોલ પુરાવા જાવ તો ખબર પડે, 2 લીટર, 5 લીટર, 15 લીટર આ એનું કદ છે. ઇવન કોલ્ડ ડ્રિંક લેવા જાવ તો પણ 700 ml, 250 ml એવી બોટલ આવે છે. દૂધ પણ કદમાં જ મપાય છે. તો પ્રવાહીને નિશ્ચિત કદ તો હોય, પરંતુ શું એને નિશ્ચિત આકાર હોય છે? જવાબ છે ના.
પ્રવાહીને કોઈ આકાર હોતો નથી. જેવા પાત્રમાં ભરો એવો એનો આકાર થઈ જાય. માટલામાં પાણી ભરેલું હતું તો એનો આકાર માટલા જેવો હતો. એમાંથી બોટલમાં ભરો તો બોટલ જેવો આકાર થઈ જાય. એમાંથી ગ્લાસમાં ભરો તો ગ્લાસ જેવો થઈ જાય. જે પાત્રમાં પ્રવાહી ભરો એ પાત્રના આકાર જેવો પ્રવાહીનો આકાર થઈ જાય. એટલે પ્રવાહીને પોતાનો કોઈ આકાર નથી, પાત્રના આકાર મુજબ એ પોતાનો આકાર બદલી શકે છે. બીજી વાત, તેના ઘટક કણો ઘનની સાપેક્ષે તો એકબીજાથી દૂર ગોઠવાયેલા હોય. ઘન પદાર્થોમાં એકદમ ટાઇટલી પેક્ડ હતા, પ્રવાહીમાં એમની વચ્ચે થોડુંક ડિસ્ટન્સ હોય. વળી પાછું ચિત્ર જોઈએ એટલે આપણને ખ્યાલ આવે. આ ટેકનોલોજીની આ એક ખૂબી છે. ચાલો આ ચિત્ર તમે આની પહેલાંય જોયું તો આવું હજી બીજું પણ બતાવું. આ ઘન કણો નજીક, પ્રવાહી કણો આની જેમ અરેન્જડ પણ નથી અને પાછા અસ્તવ્યસ્ત પણ છે. પણ એક વાત નક્કી કે જે પાત્રમાં છે ન્યા ને ન્યા છે. અને જો બીજી એક વસ્તુ, આ આકૃતિની ઝીણામાં ઝીણી વસ્તુને નોટ કરતા શીખજો. આમાં પાત્રો આપેલા છે, આમાં જો કોઈ પાત્ર નથી. શું કામે? તો કે આને ભરવા માટે કંઈક જોઈએ. આને ભરવા માટે કોઈ પાત્રની જરૂર નથી. આ એમને જ્યાં પડ્યું રહેશે ત્યાં હશે જ. પણ પ્રવાહીને એમને ક્યાંય મારે પાણી ક્યાંક રાખવું હોય તો એક પાત્ર બનાવવું પડશે. આ માર્કરને તો હું ગમે ત્યાં અહીંયા મૂકી દઉં છું એટલે રહી જાય છે. પાણીને એમ ગમે ત્યાં રાખી નહીં શકું, એના માટે પાત્ર જોશે. કારણ કે પાણીમાં તો વહી જવાનો ગુણ છે. એટલે આ પાત્ર વગર દોરેલું છે. આ પહેલી વાત. બીજું, આનો પોતાનો જ એક નિશ્ચિત આકાર છે. જ્યારે આમાં જો એવી કિનારીઓ રહી નહીં કાંઈ, એનો આકાર બદલાઈ ગયો, પાત્ર જેવો આકાર થઈ ગયો. તમે આ આકૃતિને જોશો તો પણ તમને ખ્યાલ આવશે કે ઘન પ્રવાહીને વાયુમાં કેવો ડિફરન્સ દેખાય છે. જુઓ, આ ઘન આ ટાઈપના પ્રવાહી પાત્રોમાં ભરેલું હોય એવું, એના ઘટક કણો જો અસ્તવ્યસ્ત અને વચ્ચે અંતર પણ વધુ છે આની સાપેક્ષે. તો પ્રવાહી પદાર્થોને ઘટક કણો એકબીજાથી ઘનની સાપેક્ષે તો દૂર ગોઠવાયેલા હોય. અને હમણાં જ થોડીક વાર પહેલાં કીધું, જેમ અંતર વધે એમ આંતર આણવીય આકર્ષણ ઘટે. તો અહીંયા આપણે આવું વર્ણન કરવું પડશે કે પ્રવાહીમાં આંતર આણવીય આકર્ષણ ઘનની સાપેક્ષે ઓછું. ઘનમાં મેક્સિમમ હતું, આમાં એના કરતાં ઓછું છે. અને આંતરાણવીય આકર્ષણ ઓછું હોય તો એની અસર તરત જ એના પછીના પરિબળ ઉપર થવાની જ છે. આથી પ્રવાહી જથ્થામાં રહી શકે છે, પરંતુ તેના કણો પોતાના સ્થાન જાળવી શકતા નથી. ઘન તો જથ્થામાંય રહેતા હતા અને સ્થાને જાળવી શકતા હતા. આપણે ઉદાહરણ લીધું તો આવું કરીને કે જો આને કોઈ સપોર્ટ નથી તો પણ એના સ્થાને હતા જ, ઘન હતું એટલે. પણ હવે પ્રવાહી માટે તમે ઇમેજિન કરો કે પાણી હથેળીમાં લીધું હોય તો જેટલા પાણીને મારી હથેળીનો સપોર્ટ હશે એટલું જ હથેળી ઉપર રહેશે. જે પાણી હથેળીમાંથી બહાર નીકળવાની ટ્રાય કરી એ નીચે પડી જશે. પણ એ નીચે પડશે ને ત્યારે એ જથ્થામાં તો રહેશે, પણ એ પોતાનું સ્થાન નહીં જાળવી શકે. આ માર્કર જેમ બહાર હવામાં રહી શકે છે એમ પાણી નથી રહેતું. સારું છે, પાણી એ રીતના પોતાનું સ્થાન નથી જાળવી શકતું. જો એવું હોત ને તો ચોમાસામાં વરસાદ પડે, અગાસીના ભૂંગળામાંથી જે પાણી નીકળીને રોડ ઉપર પડે છે ને એ સીધું જાય સામેવાળાની અગાસીમાં. એટલે એ પાણીનું એક આખો સળિયો બને અને પછી એનો તો લોકો ધારે એવા ઉપયોગ કરી શકે. મારામારી થાય તો બોટલમાં પાણી ભરેલું હોય એમાંથી પાણી કાઢીને એક લાકડી બનાવે ને પછી એનાથી મારે. કાર્ટૂનમાં આવું થાય. તો પાણી જથ્થામાં રહી શકે છે એટલું નક્કી. એમાં આંતરાણવીય આકર્ષણ એટલું છે કે એને જથ્થામાં રાખે, પણ એના ઘટક કણો પોતાનું સ્થાન જાળવી શકતા નથી. આ અલગ પડે એવો ગુણધર્મ ઘન કરતા.
અને એના આધારે જે પ્રવાહી વહી શકે છે, માટે તે તરલ છે. ઘન તરલ નહોતા, પ્રવાહી તરલ છે, એને ફ્લુઇડ કહેવામાં આવે. તો સિમ્પલ છે, આ પ્રવાહીની લાક્ષણિકતા થઈ. ઘનની લાક્ષણિકતાને આધારે જ આપણે પ્રવાહીની લાક્ષણિકતાના મુદ્દાઓ અહીંયા લખ્યા છે. એમાં કાંઈ ખાસ વિશેષ નવીન વાત નથી. વિડીયો પોઝ કરી આ પણ લખી લ્યો, એટલે વાયુની વાત પણ કરી લઈએ. ઓકે, ચાલો જવા દઈએ છીએ આને. હવે શરૂ કરીએ વાયુ. વાયુને આપણે ગેસ એવું કહી શકશું. તો કમ્પેર જ કરતા જવાના છે. પહેલો મુદ્દો, વાયુઓને ન તો કદ હોય કે ન આકાર હોય. કદ એ નહીં ને આકાર એ નહીં, કાંઈ નહીં. એટલે તમે કોઈ એક 5 લીટરના ટેન્કમાં વાયુ ભરેલો હોય તો એનું કદ 5 લીટર, અને એ જ ટેન્કમાંથી એને તમે 10 લીટરના ટેન્કમાં ભરો તો એનું કદ 10 લીટર થાય. એટલે જો ને ક્યારેક હવા પુરાવા જતા હોય ને ભાઈ વાહનમાં, તો એ લોકો પાસે કમ્પ્રેસર હોય, એની એક ટાંકી હોય, તમે જોઈ હશે અવળી ટાંકી હોય, એની અંદર હવા ભરેલી છે, એમાંથી હવે તમારા વાહનના ટાયરમાં આપે છે. તો હવાની આ ખૂબી, એ એક ટેન્કમાંથી તો એ કેટલા બધા વાહનોના ટાયરમાં હવા ભરી શકે છે. તો એ હવા એટલી જ છે, જથ્થો એટલો જ છે, પણ એને જુદા જુદા ટાયરમાં ભરી અને કેટલા બધા ટાયર જેવડું એનું કદ કરી નાખ્યું. તો હવાને કોઈ નિશ્ચિત કદ હોતું નથી. જે પાત્રમાં ભરો એ પાત્રના કદ જેટલું હવાનું કદ. હવે એની આ ખાસિયતો, આ એના ગુણધર્મોનો આપણે સદુપયોગ કર્યો. જુઓ, થોડીક વાર માટે વિચારો કે આ વાહનનું ટાયર છે, એમાં આપણે હવા ભરી છે, એને બદલે ત્યાં પાણી કે ઘન પદાર્થ કોક ભર્યો હોત તો, જો પાણી ભર્યું હોત ને તો એ આખા ટાયરમાં ફૂલે ફૂલ પાણી હોત ત્યાં સુધી વાંધો નહોતો. પણ જો થોડું કંઈ પાણી લીક થઈને બહાર નીકળ્યું તો પછી પાણી છે ને એ આખા ટાયરમાં નહીં રહે, ખાલી નીચેના ભાગમાં જ રહેશે. તમે કલ્પના કરી શકશો. જ્યારે હવાનું કેવું છે, એ આખા ટાયરમાં ભરી હતી ત્યારે આખા ટાયરમાં હતી, એમાંથી થોડીક લીક થઈ તોય હવા આખા ટાયરમાં છે જ હજી. એ ઇવનલી સ્પ્રેડેડ છે, બધી જ બાજુએ સમાન રીતે ફેલાયેલી છે. આ હવાની ખૂબી છે. એટલે વાહનના ટાયરમાં હવા ભરવામાં આવે, અને એનું કારણ જ આ છે કે એને કોઈ કદ પણ નથી, એને કોઈ આકાર પણ નથી. બીજો મુદ્દો, ઘટક કણો એકબીજાથી ઘણા દૂર ગોઠવાયેલા હોય છે. ચિત્ર તમે પાછું ધ્યાનથી જુઓ. ઘટક કણો એકબીજાથી ઘણા દૂર ગોઠવાયેલા છે, એ આ ચિત્રમાં પણ તમને દેખાય છે. વાયુમાં ઘટક કણો દૂર છે, પાત્રમાંથી જો બહાર નીકળતા દેખાય છે. હમણાં એની એ ચર્ચા કરશું. વયા જાય છે, એટલા બધા વહી શકે છે કે જથ્થામાંય નથી રહેતા, બરોબર વયા ગયા. અને આ ચિત્રને પણ જુઓ તો પણ ખ્યાલ આવી જશે કે ઘટક કણો એકબીજાથી દૂર છે. અહીંયા વયા નથી જતા. ભાઈ સાયન્સ ભણો છો એટલે ઝીણામાં ઝીણી બાબતને નોટ કરજો. આપણે વિજ્ઞાનના વિદ્યાર્થી છીએ. આની પહેલાંની આકૃતિ અને આ આકૃતિ, ક્યાં શું ડિફરન્સ છે, શું કામે એવું છે, આ બધી વાતો જોવાની. ઘટનાઓ તમારી સામે જ છે. તમે એમાંથી જેટલું જાજુ જોઈ શકશો એટલું જાજુ શીખી શકશો. આ ચિત્રમાં આ કણો વયા જાય છે એવું દેખાય છે, અને આ ચિત્રમાં એ વયા જતા હોય એવું તો નથી દેખાતું. શું કામે? આ પાત્ર આખું બંધ છે. ઓલામાં પાત્ર ખુલ્લું રાખેલું હતું, જુઓ. એટલે તમારે વાયુઓને સાચવી રાખવા હોય ભાઈ, તો આવા ખુલ્લા પાત્રો નહીં હાલે. વાહનના ટાયરનો જે વાલ હોય એનું કારણ જ આ છે કે એમાં હવા દાખલ કરવા માટે બળથી દાખલ કરવી પડે, એની મેળે એમાંથી નીકળે નહીં. જ્યાં જ્યાં વાયુ ભરવાના છે ત્યાં પાત્ર એર ટાઈટ બંધ રાખવું પડે. સોડા પણ ઓલા બિલ્લા ખોલીએ તો ગેસ વયો જવાનો છે. એટલે પાત્ર અહીંયા ખુલ્લું છે, અને આ આકૃતિમાં
પાત્ર બંધ બતાવેલું છે, એટલે વાયુના ઘટક કણો ત્યાં છે પણ એ આડેધડ અસ્તવ્યસ્ત ગતિ કરે રાખે છે સતત. તો મુદ્દો આપણે હવે આગળ એમાં ઉમેરીએ કે વાયુઓના ઘટક કણો એકબીજાથી ઘણા દૂર છે, પરિણામે એમાં આંતર આણ્વીય આકર્ષણ બળ અત્યંત ઓછું. એકદમ ઓછું આંતર આણ્વીય આકર્ષણ બળ છે. એક નામ લખવું અહીંયા, વાન્ડર વાલ્સ. આ આંતર આણ્વીય આકર્ષણ બળ છે ને, એની સમજૂતી આપવા માટે આ ભાઈનું યોગદાન બહુ મોટું. એના વિશે ભણશું પછી આગળ એક ચેપ્ટરમાં. વાન્ડર વાલ્સ આ એક જ જણાનું નામ છે હો ભાઈ, વાન્ડર વાલ્સ વૈજ્ઞાનિકનું નામ છે. વાન્ડર વાલ્સે આંતર આણ્વીય આકર્ષણ બળની સમજૂતી આપી અને એણે કીધું કે આંતર આણ્વીય આકર્ષણ બળ બધાય ઘટક કણો વચ્ચે હોય જ. જો કોઈ પદાર્થ છે તો એના ઘટક કણો વચ્ચે આ આંતર આણ્વીય આકર્ષણ બળ છે જ. એટલે તમને તરત જ પાછું યાદ આવવા માંડવું જોઈએ કે આવું કંઈક વાક્ય ફિઝિક્સમાં પણ આવે, ગુરુત્વાકર્ષણ બળ. એના વિશે તમે એવું જાણ્યું છે કે ગુરુત્વાકર્ષણ બળ સાર્વત્રિક છે. સાર્વત્રિક એટલે ઓમની સ્પ્રેડ, બધાય હોય એવું. તો દરેક જગ્યાએ જેમ ગુરુત્વાકર્ષણ બળ છે એમ દરેક ઘટક કણો વચ્ચે આંતરાણ્વીય બળ છે. ફેર એટલો કે ગુરુત્વાકર્ષણ બળ મેક્રો પાર્ટિકલ્સ મોટા ઘટકોને લાગુ પડે, તમારા અને મારા જેવા માટે. પણ અણુ પરમાણુ કે આયનોની વાત હાલતી હોય ત્યારે ત્યાં ગુરુત્વાકર્ષણ બળ લાગુ ન પડે, ત્યાં આંતર આણ્વીય બળ લાગુ પડે. એટલે ફિઝિક્સમાં ગુરુત્વાકર્ષણ બળ મહત્વનું, રસાયણ વિજ્ઞાનમાં આંતર આણ્વીય બળ મહત્વનું. અને આંતર આણ્વીય બળની સમજૂતી આપનાર કોણ? વાન્ડર વાલ્સ. એટલે આ આંતર આણ્વીય બળને વાન્ડર વાલ્સ બળ પણ કહેવાય. ઘણા વૈજ્ઞાનિકો તો એવાય થઈ ગયા, આપણે એના વિશે ચર્ચા આવશે આગળ. અત્યારે ખાલી તમને આમ સસ્પેન્સ ક્રિએટ થાય એટલા માટે કહી દઉં. અમુક લોકોએ એવી થિયરી આપી, કાઇનેટિક મોલેક્યુલર થિયરી ઓફ ગેસીસ, અણુ ગતિવાદનો સિદ્ધાંત. એમાં એવું કહેવામાં આવ્યું કે વાયુના ઘટક કણો વચ્ચે આકર્ષણ જ ના હોય, એવું એ લોકોએ કીધું. પણ વાન્ડર વાલ્સે કીધું કે નહીં, એવું નથી. વાયુના ઘટક કણો વચ્ચે આકર્ષણ છે, ભલે બહુ ઓછું પણ છે ખરા. એટલે આપણે એવું જ લખશું કે આકર્ષણ બળ અત્યંત ઓછું પણ છે તો ખરા, હોય જ નહીં એવું નહીં કહેવાનું. અને આટલું ઓછું આકર્ષણ છે, પરિણામે વાયુના ઘટક કણો તેમનું સ્થાન જાળવી શકતા નથી અને જથ્થામાં પણ રહી શકતા નથી. પ્રવાહીમાં તો શું હતું કે એ જથ્થામાં રહેતા હતા, સ્થાન નહોતા જાળવતા. પણ વાયુ છે એ જથ્થામાંય નથી રહેતા, સ્થાન પણ નથી જાળવતા. એટલે કોઈ ખુલ્લા પાત્રમાં પાણી ભરી શકો એ જથ્થામાં રહે, પણ ખુલ્લા પાત્રમાં હવા ન ઠલવી શકો, ઠલવો તો એમાંથી નીકળી જશે. તો વાયુમાં આંતરાણ્વીય આકર્ષણ બળ અત્યંત ઓછું છે, એટલે એનામાં આ ખામી અથવા તો જરૂર પડે ત્યારે ખૂબી તમને જોવા મળે છે. અને આ જ પરિબળને કારણે વાયુઓ પણ વહી શકે છે. એટલે વાયુઓ તરલ છે, એ ઘન તરલ નહોતા. પ્રવાહી તરલ છે, વાયુ પણ તરલ છે. તો સેમ મુદ્દાઓ ચાલ્યા આવે છે. તમે ઘન શીખી જાઓ તો પ્રવાહી ને વાયુ તો આપણી સમજને આધારે પણ આપણે બનાવી શકીએ. વિડીયો પોઝ કરો, આની નોટ બનાવી નાખો. ઓકે, ચાલો આગળ વધીએ. હવે તમે
આ ચાર્ટ ઉપર જો નજર કરો એટલે તમને ખ્યાલ આવશે કે આપણે ઘનની 3 અવસ્થા વિશે ભણ્યા. ઘન દ્રવ્યની 3 અવસ્થા, ઘન, પ્રવાહી અને વાયુ. આ 3 મુખ્ય અવસ્થાઓ છે જે આપણી આજુબાજુ આપણને જોવા મળે છે. હવે આવે દ્રવ્યની 4થી અવસ્થા, જેને પ્લાઝ્મા અવસ્થા કહેવાય. ટેક્સ્ટબુકમાં એનું કોઈ ખાસ વર્ણન છે નહીં. આપણે થોડીક પ્લાઝ્મા વિશે પણ ચર્ચા કરી લઈએ. પ્લાઝ્મા ઓકે, તો પ્લાઝ્મા એ દ્રવ્યની 4થી અવસ્થા છે. તમે ક્યાંય આજુબાજુમાં વ્યવહારિક રીતે પ્લાઝ્મા નહીં જોયું હોય. મેં ગયા પિરિયડમાં તમને કીધું હતું કે આ બોર્ડ પ્લાઝમાનો બનેલો છે. નાના નાના LED ડિવાઇસ હોય આની અંદર, અને એવા LEDની અંદર પ્લાઝમા ભરેલો છે. એટલે એ રીતના આખા ટીવીની સ્ક્રીન બનેલી છે. પણ વ્યવહારમાં તમને જેટલા ફ્રિકવન્ટલી ઘન, પ્રવાહી અને વાયુ જોવા મળે છે એવું પ્લાઝમા જોવા નહીં મળે. બીજી મહત્ત્વની વાત, એક આ વસ્તુને ધ્યાનમાં રાખો. સોલિડ એટલે ઘન. ઘનને તમે ગરમ કરો ને એટલે પ્રવાહી બને. પ્રવાહીને ગરમ કરો એટલે વાયુ બને. વાયુને અત્યંત ગરમ કરો, અત્યંત, ખાલી ગરમ કરો જેમ તેમ એમ નહીં, અત્યંત ગરમ કરો ત્યારે પ્લાઝ્મા અવસ્થા પ્રાપ્ત થાય. એટલે મારે આમ લખવું જોઈએ, ઘન ગરમ કરીએ તો પ્રવાહી, પ્રવાહીને પણ ગરમ કરો ત્યારે વાયુ, અને વાયુને ખાલી ગરમ કરો એટલે પ્લાઝ્મા ના બને. વાયુને અત્યંત ગરમ કરો ત્યારે પ્લાઝમા બને. એટલે ઘણાએ કર્યું હશે, જો ભાઈ વિજ્ઞાન આમ જ ડેવલપ થયું હોય. ઘન પદાર્થ જોયો હશે, એને ગરમ કર્યું, એનું રૂપાંતર પ્રવાહીમાં થઈ ગયું, માણસ રાજી થયો હશે, કંઈક નવીન બન્યું. પછી નોટમાં લખ્યું હશે કે ઘનને ગરમ કરતા પ્રવાહી બને. કોઈક વધુ એડવાન્સ માણસ હશે, એને વાક્ય લખવાને બદલે આવી રીતે સિમ્બોલમાં લખ્યું હશે, ઘન ડેલ્ટા પ્રવાહી. કોકે પ્રવાહીને ગરમ કર્યું તો એમાંથી વાયુ બન્યું, આવી રીતના સિમ્બોલમાં લખ્યું. પછી એને વિચાર આવ્યો કે ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ બન્યું, ગરમ કરતા ગયા, એમ તો હાલો વાયુને ગરમ કરીએ. વાયુને ગરમ કર્યો, કાંઈ ન થયું, ખાલી વાયુ ગરમ થયો. કોકને વિચાર આવ્યો કે ભાઈ હાલો જે થોડુંક વધારે ગરમ કરીએ, તો વાયુને થોડોક વધુ ગરમ કર્યો, તો વાયુ થોડોક વધુ ગરમ થયો. એનથી વધુ ગરમ કર્યો, એનાથી એ વધુ ગરમ થયો. માણસ કંટાળીને થાકી ગયો હશે કે ભાઈ હવે આમાં વાયુમાં આગળ કાંઈ બહુ ફેર પડતો નથી, એટલે એ લોકોએ પ્રયોગ મૂકી દીધો હોય. પણ વર્ષો પછી એવા અમુક માણસો થયા હોય કે એણે વિચાર કર્યો હોય કે ન શેનું થાય, હું તો કંઈક કરીશ જ. અને એમ કરતાં કરતાં વાયુને ખૂબ જ ઊંચા તાપમાને ગરમ કર્યા, ત્યારે એમાંથી એક નવી અવસ્થા પ્રાપ્ત થઈ, એ પ્લાઝમા. એટલે હવે કોકને એવો વિચાર આવી જાય કે પ્લાઝમા એટલે શું, બહુ જ ઊંચા તાપમાને ગરમ થયેલો વાયુ, એવું? જવાબ છે ના. પ્લાઝમા એટલે ઊંચા તાપમાને ગરમ થયેલો વાયુ નથી. પ્લાઝમા એ એવી અવસ્થા છે કે જેમાં મુક્ત રીતે ગતિ કરતા પરમાણુના કેન્દ્રને કેવો વીજભાર હોય? ધન. તથા મુક્ત રીતે ગતિ કરતા
ઇલેક્ટ્રોન ઋણ વીજભાર એવા હોય છે પ્લાઝમાની આ ખૂબી. વાયુને એટલું બધો ગરમ કરો કે એ વાયુમાં રહેલા પરમાણુ કે જેમાં કેન્દ્રમાં પ્રોટોન ને 12 ઇલેક્ટ્રોન ફરતા હોય. ભાઈ પરમાણુ વિશે આટલું જ તમે જાણતા હશો કે પરમાણુનું ધન વીજભારિત કેન્દ્ર, એની આજુબાજુ કક્ષામાં ઇલેક્ટ્રોન ફરતા રહેતા હોય. આ રીતે પરમાણુ એકલો હોય. માની લો કોઈ એક વાયુનો પરમાણુ છે, હાઇડ્રોજનનો જ છે એમ સમજો. આને એટલું બધું ગરમ કરો કે પરિણામે આ બે વચ્ચેનું આકર્ષણ એટલું ઘટી જાય કે આ ઇલેક્ટ્રોન હવે આની આજુબાજુ ફરતા હતા એને બદલે આડેધડ ગમે ત્યાં ફરવા માંડે. આ કંઈક આ દિશામાં જતું હોય ને આ કંઈક આ દિશામાં જાય આડેધડ. હવે એવા 1000 જેટલા હાઇડ્રોજનના પરમાણુ હોય તો 1000 જેટલા કેન્દ્રો ને 1000 જેટલા મુક્ત ઇલેક્ટ્રોન આડેધડ રખડતા જોવા મળે. એવી અવસ્થાને પ્લાઝ્મા અવસ્થા કહેવાય. ચિત્ર જોઈએ એનું એટલે ખ્યાલ આવે કે પ્લાઝ્મા અવસ્થામાં શું હોય છે. આ તમે જોઈ શકો છો પ્લાઝ્મા અવસ્થામાં આ અહીંયા જે કેસરી કે પીળા કલર જેવો ભાગ દેખાય છે ને, આ ભાગને જોવાને એ ધન વીજભારિત બતાવેલો છે અને એની બાજુમાં આ જે પર્પલ કલરનું દેખાય છે એ ઋણ છે એવું સમજો. એટલે અહીંયા ધન અને ઋણ એવા આયનો અમુક અમુક જગ્યાએ પ્લસ અને માઇનસ એવું બતાવેલું પણ છે. તો એવા સતત અસ્તવ્યસ્ત ગતિ કરતા ધન વીજભારિત કેન્દ્રો અને ઋણ વીજભારિત ઇલેક્ટ્રોનનો સમૂહ એને પ્લાઝ્મા કહેવાય. જો આમાં ક્યાંય એવા ધન કે ઋણ વીજભાર છૂટા રખડતા નહોતા આમાં છે તો પ્લાઝ્મા અવસ્થા એ આયોનાઇઝ્ડ કન્ડિશનમાં રહેલો વાયુ છે. ઊંચા તાપમાને આયન સ્વરૂપે રહેલો વાયુ એને પ્લાઝ્મા કહેવાય. અને આ ચિત્રમાં પણ તમને જોવા મળે છે કે અહીંયા જો ધન ને ઋણ વીજભાર અલગ અલગ રખડતા દેખાય છે. એ પ્લાઝમાની અવસ્થા થઈ. તો પ્લાઝમા અવસ્થા વિશે એક વાક્ય આવું એડ કરી શકાય કે આમાં મુક્ત રીતે ફરતા પરમાણુ અને ઇલેક્ટ્રોન તો છે અને એવા પરમાણુ અને ઇલેક્ટ્રોન હાજર હોવાને કારણે પ્લાઝમા એ વિદ્યુતનું સુવાહક હોય છે. જો ભાઈ ઘને સુવાહક કે અવાહક હોઈ શકે. લોખંડનો ટુકડો સુવાહક છે પણ લાકડાનો ટુકડો અવાહક છે. પ્રવાહી પણ વિદ્યુતનું વહન કરે એવાય હોય ને વિદ્યુતના અવાહક હોય. વાયુઓ મોસ્ટલી વિદ્યુતનું વહન કરી શકતા નથી પણ વાયુમાં જો આયનો હાજર હોય એટલે કે પ્લાઝમા બની જાય તો એ વિદ્યુતનું વહન કરે. અને એવી કેટલી બધી પ્લાઝમા ટ્યુબ પણ તમે હવે જાહેરાતોમાં જુઓ છો. રોડ ઉપર જાઓ મોટા સિટીમાં તો કોઈ સાઇનબોર્ડ હોય જાહેરાતના, દુકાનનું નામ કે એવું લખેલું હોય, એમાંથી લાઇટનો પ્રકાશ કેટલો બધો નીકળતો હોય તો એ બધી પ્લાઝમા ટ્યુબ છે. તો પ્લાઝમા છે એ વિદ્યુતની સુવાહક છે. આ પ્લાઝમાની ખૂબી, પ્લાઝમા હંમેશા વિદ્યુતનું સુવાહક હોય. અને બહુ મોટું વાક્ય લખું છું બાળકો. બ્રહ્માંડમાં રહેલા કુલ દ્રવ્યનો 95 થી 99% ભાગ પ્લાઝમા જ છે. બ્રહ્માંડ વિચાર તો કરો, આખું બ્રહ્માંડ. થોડુંક નાનું વિચારો તો સૂર્યમંડળ લ્યો ને. સૂર્યમંડળમાં સૂર્ય અને ઓલા 9 ગ્રહો બુધ શુક્ર પૃથ્વી મંગળ ગુરુ શનિ યુરેનસ નેપચ્યુન ને પ્લુટો, અને મંગળ અને ગુરુની વચ્ચે આટા મારતા ઓલા તૂટેલા ફૂટેલા ટુકડાઓ. આટલું બધુંય ખાલી સૂર્યમંડળનો ભાગ છે. અહીંયા તો વાક્ય લખ્યું બ્રહ્માંડમાં. તો આખા બ્રહ્માંડમાં જો 99% પ્લાઝમા હોય તો આપણને તો અહીં ક્યાંય પ્લાઝમા દેખાતું નથી ભાઈ. તો ક્યાં છે? આટલું બધું જાજુ હોવા છતાંય ક્યાં દેખાતું તો નથી. તો સિમ્પલ જવાબ સૂર્ય એ પ્લાઝમા છે. લ્યો,
બધાય તારાઓ પ્લાઝમા છે. એમાં અત્યંત ઊંચા તાપમાને હાઇડ્રોજન વાયુ છે, એનું આયોનાઇઝેશન થઈ ગયું છે, એટલે હવે એ હાઇડ્રોજનના કેન્દ્રો ભટકાઈ અને હિલિયમમાં રૂપાંતર પામે છે અને એમાંથી પ્રકાશના રૂપમાં ઉર્જા ઉત્સર્જિત થાય છે. બ્રહ્માંડ ચેપ્ટર કદાચ હાઈસ્કૂલ લેવલમાં ક્યાંક વિજ્ઞાન ને ટેકનોલોજીમાં ભણ્યા છો, એમાં સૂર્ય વિશેનું આ વર્ણન જાણ્યું જ હશે. તો સૂર્ય અને તારાઓ એ પ્લાઝમાના બનેલા છે. તો સૂર્ય અને તારાઓ આખા બ્રહ્માંડમાં જે દ્રવ્યો છે એનો 99% ભાગ રોકે છે, એ પ્લાઝમાનો બનેલો છે. બાકીના 99 ગ્રહો ને એમાંનો આપણે જ્યાં રહીએ છીએ એ પૃથ્વી, આ પૃથ્વી ઉપર આપણને ક્યાંય દેખીતું પ્લાઝમા તો જોવા નથી મળતું. એટલે પૃથ્વી કે જેના ઉપર આપણે રહીએ છીએ એ આ બ્રહ્માંડના બાકી રહેલા 1% જે પોર્શન વધ્યો ને એમાંનો એક ઘટક છે. કારણ કે 99%માં તો પ્લાઝમા છે. પૃથ્વી અને મંગળ ને બુધ ને શુક્રના ગ્રહો ઉપર એ પ્લાઝમા નથી. તો આ બધાય એ ઓલા 1%માં આવે. એટલે આખા બ્રહ્માંડમાં 1%થી ઓછું એટલે આપણી પૃથ્વી, એમાંય વળી પાછો આપણો દેશ, એમાંય આપણું ગામ, એમાંય આપણું ઘર, અને એમાં હાથમાં મોબાઈલ લઈને બેઠેલા આપણે. આપણી અહીંયા કોઈ વિસાત જ નથી. એટલે ક્યારેય પણ એવું અભિમાન આવે કે મારા વગર તો આનું હાલે જ નહીં, હું શું તો જ આ બધું છે, ત્યારે આ વાક્યને ધ્યાનથી વાંચી લેવું એટલે ખબર પડશે કે જો તું છો તો જ બધું હોય તો તું પ્લાઝમાનો બનેલો હોવો જોઈએ. પણ એવું તો છે નહીં. 99% પ્લાઝમા છે, 1%માં આપણે એટલે આખું સૂર્યમંડળ. તો પ્લાઝમાની આ માહિતી હતી. આમાંથી ક્યાંક જેઈ કે નીટમાં MCQ પૂછાય. બોર્ડ માટે તો 11મું આપણે ભણતા જ નથી, બોર્ડ માટે આનું કંઈ કામ પણ નથી. પણ આ માહિતી અગત્યની છે. અને હવે તમારી પાસે ટેકનોલોજી છે. તમે જે ઉપકરણમાંથી મને સાંભળો છો અને જુઓ છો એ જ ઉપકરણમાં એક બીજા પણ મહાન ગુરુ અવેલેબલ છે. એનું નામ છે ગૂગલ ગુરુ. તો તમે ધારો તો પ્લાઝમા એવું ખાલી ગૂગલ ઉપર લખો એટલે પ્લાઝમા રિલેટેડ કેટલી બધી ઇન્ફોર્મેશન તમને મળશે. એટલે પહેલાં એવું હતું કે માહિતીનો અભાવ હતો. અમે પોતે MSc કે એવું કરતા ને ત્યારે કંઈક નવો શબ્દ અમારા ધ્યાનમાં આવતો ને એના વિશેની માહિતી જોતી હોય ને તો અમારે કોલેજે જઈ લાઇબ્રેરી ખુલે એની રાહ જોવી પડતી. અને એમાંય જો શનિવારે કંઈક નવું વાંચવામાં આવ્યું ઘરે જઈને અને પછી એનો અર્થ ગોતવા હાટું જે અકળામણ થાય એ અકળામણ સોમવારે સવારે 11 વાગ્યા સુધી રહે. કારણ કે શનિવારે ઘરે પહોંચી ગયા, કોલેજ બંધ, રવિવારે રજા, સોમવારે લાઇબ્રેરી ખુલે. એ લાઇબ્રેરીમાં જઈએ, આને લગતું પુસ્તક ગોતીએ, એમાંથી આ ટોપિક ગોતીએ ને ત્યાં માંડ મળે તો મળે, નહીંતર પછી કોઈક બીજાની મદદ લેવી પડે. જ્યારે તમારે કોઈ પણ શબ્દ જાણવો હોય ખાલી ટાઈપ કરો, તમારી સામે અવેલેબલ થઈ જશે. સમય સારો છે જો એનો સદુપયોગ કરતા આવડે તો તમે ધારો તો કેટલી બધી માહિતી મેળવી શકો. અને એ માહિતી ખાલી ઉપયોગી નથી ભાઈ, માહિતીથી તો ભાર થશે. હવે માહિતી, ભાર, જ્ઞાન અને જ્ઞાનથી આગળનું એક સ્ટેપ હોય એના વિશેની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરશું શરૂઆતમાં જ. તો પ્લાઝમા વિશેની આ માહિતી તમે લખી લ્યો. પાછું એક વખત કહું છું કે જે કંઈ લેક્ચરમાં ભણાવીશ બોર્ડ ઉપર લખેલું હશે, તમારે તો નોટમાં લખવાનું જ છે, પણ એની પણ PDF બનાવી અને વિડીયોની સાથે જ તમને અવેલેબલ થાય એવી આપણે ગોઠવણ કરશું. તો આજના લેક્ચરમાં આપણે જે ભણ્યા એને એક વખત ક્વિકલી રિવાઇઝ કરવું હોય તો આપણે દ્રવ્યની અવસ્થાઓના આ ચાર્ટને આધારે ઘન, પ્રવાહી અને વાયુ વિશે ડિસ્કશન કરી હતી. એમાં ઘન પદાર્થો, અહીંયા જ ઊભો રહો એટલે હેલું પડે. ઘન પદાર્થોની લાક્ષણિકતાઓ આપણે આ 5 લખેલી હતી. એ જ લાક્ષણિકતાઓને આધારે પછી આપણે પ્રવાહીની લાક્ષણિકતાઓનું પણ વર્ણન કરેલું અને છેલ્લે વાયુની લાક્ષણિકતા. દ્રવ્યની ચોથી અવસ્થા કે જેને આપણે પ્લાઝમા અવસ્થા કહીએ છીએ એ પ્લાઝમા અવસ્થાના મુદ્દાઓ આ છે. તો લેક્ચરમાં જે ભણ્યા છો એને બરાબર વ્યવસ્થિત તૈયાર રાખો, નોટ બનાવો. થોડુંક ચેપ્ટર આગળ ચાલે, અમુક ટોપિક સુધી આપણે પહોંચી જઈએ પછી આપણે MCQ કેવા હોય, કઈ રીતે એને સોલ્વ કરાય વિધાઉટ કેલ્ક્યુલેટર, પણ એ બધી જ વસ્તુઓ આપણે સમયાંતરે શીખતા રહેશું. તો નવા વિડીયોમાં પાછા મળીએ, ત્યાં સુધી હેવ એ નાઇસ ડે.